મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા વિવાદ વકર્યો છે। સામાન્ય સભા પહેલા જમીન ફાળવણીનો મુદ્દો ગરમાયો છે। જિલ્લા પંચાયતની કિંમતી જમીનો મફતમાં આપ્યાનો આક્ષેપ કરાયો છે। ખેરાલુમાં લાઇબ્રેરી, ટાઉન હોલ અને ગોડાઉનનો જમીનનો વિવાદ છે। કોંગ્રેસના સદસ્ય રાજીબેન ચૌધરીએ ઉઠાવ્યા છે ગંભીર સવાલો। ડીએલસીની મંજૂરી અને જંત્રી મુજબના ભાવ વગર જમીન આપવા પર વિરોધ કરવામાં આવ્યો। 27 તારીખે મળનારી સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ છે। તો આગામી 27 ફેબ્રુઆરીએ મળનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જ મોટો વિવાદ ઊભો થયો છે। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે જિલ્લા પંચાયતની કિંમતી જમીનો અન્ય સંસ્થાઓને મફતમાં પધરાવી દેવામાં આવી રહી છે। ખેરાલુ અને લાઇબ્રેરી, ટાઉન હોલ અને અનાજના ગોડાઉન માટે ડીએલસી કમિટીની મંજૂરી વગર જમીન ફાળવવાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ ઉપરાંત વિપક્ષે ચીમકી પણ આપી હતી કે જો આ ઠરાવ સભામાં પસાર થશે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। તો આ ત્રણેય પૈકી જમીનો જો બીજાને તબદીલ અથવા વેચાણ કરવી હોય તો સરકારશ્રીની પૂર્વ મંજૂરી લઈ નિયમ મુજબ ડીએલસી કમિટીની નિમણૂક થાય। ડિસ્ટ્રિક્ટ લેન્ડ કમિટી જે સરકારી જંત્રીના ભાવ નક્કી કરે અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં જે તે જમીનનો જે ભાવ નક્કી થાય તે પ્રમાણેના રકમ આવે ત્યારબાદ જ તબદીલ થઈ શકે। આવા અજ્ઞાનતા ભર્યા નિર્ણયો અને આવું પાપ અમારી સામાન્ય સભામાં ન થાય તે જોવાની જવાબદારી તમામે 42 સભ્યોની અને પ્રમુખશ્રીની છે। તો આવું ન થાય તેનો વિરોધ દર્શાવી અમે એમને લેખિતમાં માગણી કરી છે કે આ ઠરાવો ન કરવા જોઈએ। અગર જો આવું થયું તો અમે આગામી સમયમાં હાઈકોર્ટ સુધી ચેલેન્જ કરીશું।